નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું આ જ્યોતિષના નવા વિડીયોમાં. તો આજે જાણીશું કે કઈ ત્રણ રાશિ છે જે ત્રણ રાશિઓને આવનારો સમય ખૂબ સાવચેતી રાખવી જરૂરી બનશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા આવી જ અદ્ભુત જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો આગામી સમયમાં આ ત્રણ રાશિઓવાળા સાવધાન રહેવાની જરૂર બનશે. જ્યોતિષ મુજબ ગ્રહોની હાલચાલ અને એવા સંકેતો આપી રહી છે કે આગામી સમયમાં ત્રણ રાશિઓ માટે થોડી તકલીફો વધવાની શક્યતા જણાય છે. પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિવાળા જાતકો માટે આગામી સમયમાં કામમાં અડચણો આવી શકે છે અને અચાનક ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. ગુસ્સાના કારણે સંબંધ બગડી જવાની શક્યતા વધતી જણાય છે. વિશેષ કરીને નોકરી અને બિઝનેસમાં ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી બનશે. તેમને ઉપાય કરવાનો છે દર મંગળવારે હનુમાન ચાલીસાના શક્તિ પ્રમાણે પાઠ કરવા અને લાલ રંગથી થોડું દૂર રહેવું. બીજી રાશિ આવે છે કર્ક રાશિ. તો કર્ક રાશિવાળા જાતકો માટે માનસિક તણાવ વધતો હોય તેવું જણાય છે. પરિવાર વિષયની અંદર ચિંતા વધતી હોય તેવું જણાવવામાં આવે છે. ઊંઘ અને આરોગ્ય પર અસર પણ થઈ શકે છે. આ સમય ભાવાત્મક નિર્ણય લેવો યોગ્ય નથી. તો આ લોકોએ ઉપાય કરવાનો છે સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું અને ચંદ્રનારાયણના દર્શન કરવા, શક્તિ પ્રમાણે ચંદ્રના જપ કરવા. ત્રીજી રાશિ છે કુંભ રાશિ. તો કુંભ રાશિવાળા જાતકો માટે નોકરીમાં દબાણ, પૈસાની અછત જેવી લાગણીઓ અનુભવાતી હોય તેવું જણાય છે. નિર્ણયોમાં વિલંબ થશે તથા ખાસ કરીને શનિ મહારાજના કારણે ધીરજ રાખવી જરૂર બનશે. તો ઉપાય કરવાનો છે શનિવારના દિવસે તલના તેલનો દીવો કરવો, ગરીબોને ગરમ કપડાનું દાન કરવું. આ પ્રમાણે ત્રણ રાશિઓવાળા જાતકોને આવનારો સમય સાવચેતી ભર્યો રહેશે. આ ઉપાયો કરશો તો સામાન્યપણે તે તકલીફોમાંથી મુક્તિ મળતી હોય તેવું જણાય છે તથા તકલીફો કાયમ રહેતી નથી. ઉપાય અને સકારાત્મક વિચારથી પરિસ્થિતિ ચોક્કસ સુધરશે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક કરો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા.